જય હિન્દ જય ભારત મિત્રો, હું છું મિસ્ટર આર કે અને આપ સૌનું અમારી આજની આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું, જેનું નામ છે કેમ છો ગુજરાત, મજામાં ને? મિત્રો, મારો આજનો આ વિડીયો આપણા દેશના શહીદ નવજવાન ભાઈઓને દિલથી સાચી શ્રદ્ધાંજલિ આપવા માટેનો છે. અને જો તમે પણ આપણા દેશના શહીદ નવજવાન ભાઈઓને દિલથી સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અને ઓછામાં ઓછા 20 લોકો સુધી આ વિડીયોને જરૂર શેર કરજો. અને જો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મિત્રો, આમ તો જોવા જઈએ તો 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને 14 ફેબ્રુઆરી જેવા નેશનલ ડે આવે ત્યારે આપણે હંમેશા દેશભક્તિના સ્ટેટસ લગાવતા હોઈએ છીએ અને પછી ભૂલી જતા હોઈએ છીએ અને સ્ટેટસ પણ ફક્ત એક દિવસ માટે લગાવતા હોઈએ છીએ. પણ આપણા દેશના નવજવાન ભાઈઓ જે બોર્ડર ઉપર ભરી બંદૂકે આપણી રક્ષા કરી રહ્યા છે એ પોતાનો ફરજ નિભાવવાનું ક્યારેય નથી ભૂલતા. આપણા જવાન ભાઈઓ જે રાત દિવસ એક કરીને ભરી બંદૂકે બોર્ડરની ઉપર દુશ્મન સામે આપણી રક્ષા કરી રહ્યા છે, એ લોકો કદાચ ગમે એટલી ઠંડી હોય, વરસાદ હોય કે પછી તડકો હોય, એમ છતાં પણ એ હંમેશા પોતાનો ફરજ નિભાવે છે. એ લોકોનો પણ પરિવાર છે, મા બાપ છે, ભાઈ બહેન છે, બાળકો છે, એમ છતાં પણ એ બધી જ મહેફિલો મૂકીને, બધા જ તહેવારો ત્યાગીને એ હંમેશા આપણી રક્ષા કરતા હોઈએ છીએ. મિત્રો, આપણા દેશમાં એક ક્રિકેટરને એક ક્રિકેટ મેચના કરોડો રૂપિયા આપવામાં આવે છે અને એક બોલિવૂડના સ્ટારને એક મૂવીના કરોડો રૂપિયા આપવામાં આવે છે. જ્યારે આપણા દેશનો કોઈ પણ નવજવાન શહીદ થાય ત્યારે એને ફક્ત અમુક મેડલ આપીને 10-20 લાખ રૂપિયા આપીને ફક્ત સલામી આપવામાં આવે છે. પણ એને ખોવાની વેદના તો એ મા બાપને જ ખબર હોય જેને પોતાનો દીકરો ખોયો હોય, એ પત્નીને જ ખબર હોય જેને પોતાનો પતિ ખોયો હોય, અને એ ભાઈ બહેનને જ ખબર હોય જેણે પોતાનો ભાઈ ખોયો હોય. અને એ વેદના એ બાળકને પૂછો જે રોજે પોતાના પપ્પાના આવવાની રાહ જોતું હોય છે. એટલા માટે જ મેં વિચાર કર્યો છે કે આપણા દેશના જો કોઈ પણ નવજવાન ભાઈ શહીદ થાય તો એના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવે અને એના પરિવારના કોઈ બી એક સભ્યને કોઈ બી સરકારી ખાતામાં એને જોબ આપવામાં આવે. મિત્રો, એ શહીદ નવજવાન ભાઈ જે છે એની ખોટ તો આપણે ક્યારેય નહીં પૂરી કરી શકીએ, પણ ઓછામાં ઓછી આપણાથી જે પણ થાય એ આપણે એના પરિવારને મદદ તો કરી શકીએ ને. તો મારી આપણી સરકારને એક નમ્ર વિનંતી છે કે આ વાત ઉપર કંઈક વિચાર કરવામાં આવે અને આની સમીક્ષા કરવામાં આવે. મિત્રો, વર્લ્ડની ટોપ 10 આર્મીમાં આજે આપણી ઇન્ડિયાની આર્મી 4th રેન્ક પર છે અને હું એક સપનું લઈને નીકળ્યો છું કે આપણી ઇન્ડિયાની આર્મી વર્લ્ડની નંબર 1 આર્મી બને. અને આ સપનું મારું જ નહીં પણ હરેક ઇન્ડિયનનું હોવું જોઈએ. પણ આ સપનું આપણે ત્યારે જ સાકાર કરી શકશું જ્યારે આપણા સરહદ ઉપર જે આપણા માટે લડી રહ્યા છે એ નવજવાન ભાઈઓની આપણે મદદ કરશું. ભલે આપણે બોર્ડર પર તો નથી જઈ શકતા, પણ ઘરે બેસીને એટલીસ્ટ એ લોકોને મોટિવેટ તો કરી શકીએ ને, એ લોકોની હેલ્પ તો કરી શકીએ ને, જેથી કરીને આ સપનાને આપણે સાકાર કરી શકશું. એટલા માટે જ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને કમસે કમ ઓછામાં ઓછા 20 લોકોને તો શેર જરૂર કરો. તો આવો આપણે ભેગા મળીને આ સપનાને સાકાર કરીએ અને આપણા દેશના શહીદ નવજવાન ભાઈઓને દિલથી સાચી શ્રદ્ધાંજલિ આપીએ. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને બેલ આઇકનને પ્રેસ કરવાનું પણ બિલકુલ નહીં ભૂલતા, જેથી કરીને અમે પણ મોટિવેટ થઈએ અને આવા જ મેસેજ ઉપર વિડીયો બનાવતા રહીએ. આ સાથે જ રજા લઉં છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા મેસેજ સાથે. ત્યાં સુધી તમે પણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. ખુશ રહો, ખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.